આવતા જશે, માસી આવી જાય ને પછી નિરાત આપણે કાંજાનું, નહીં તો રામાં જો તો હાવ બેભાન પડ્યો હે, જો તો ખરી હાવ. સાચી વાત છે. હું નિશુન ફોન કરતો ને, તમે કહેતા હોય તો નિશુન ફોન કરી લઉં, વાત કરી લઉં. સુનિલ, એ સુનિલ બોલે તો કંઈક ખબર પડે. સુનિલ, એ સુનિલ ઊભો થા. સુનિલ ક્યાં બોલે છે, જો તો ખરી બોલે તો થાય ને. હા માસી આવી જાય તો સારું, જલ્દી હા આપણે છૂટા થાય. આપણે હોસ્પિટલે પુગાડ્યો, નિસુઈ કીધું એટલે સારું, બિચારીને કીધું તી. જો તો કેવી હાલતમાં પડ્યા, જો તો ખરી. મને તો હા બીક લાગે અને જોઉં ને તો એવી હાલતમાં પડ્યા હે, જો તો ખરી. સોચા નહીં થા तकदीर यहाँ लाएगी, मंजिल पर आकर ही जान चली जाएगी. हमने सोचा था क्या और क्या से क्या हुआ, चल पड़े हैं फिक्र यार धुएं में उड़ा के. ये क्या हो गया रामा रे, ये क्या हो गया रामा रे. નિશુ કેમ એમ જોઈને બેઠી? તને ગમી ને બાંધણીને બધું ગમ્યું ને? લઈ લીધું હે? મમ્મી કંઈ ઓલું કીધું એ નથી લાગ્યું ને? હા મને તો બધી વસ્તુ ગમી, તમે ટેન્શન ન લ્યો, બધું સરસ લીધું છે. પણ મમ્મી મામા ભેગા ગયા કા, કંઈ કામ લાગે છે મમ્મીને? હા એને છે ને થોડુંક કામ છે, કંઈક પૈસા બાબત ને પપ્પાના કંઈક કાગળિયામાં ને, એટલે મમ્મી એના ભેગા જતા રહ્યા. મેં કીધું કે મમ્મી કહેવાય તું નિશુને મૂકી આવ, ત્યારે કંઈ નાસ્તો વાસ્તો કરવો છે તો આપણે જઈએ. હો નિશુ, કંઈ ટેન્શન ન લેતી. એલા સાંભળો, હવે તા મેં મારી નણંદને ફોન કર્યો તો, સાંભળો તા ખરી પુષ્પાબેન, એને એમ કીધું કે અમારે વિચારવું પડે નહીં, કે અમે છે ને આવીએ ને તો ત્યાં વાતચીત કરી લઈએ, સુની લે ને પપ્પાએ કંઈ કે જવાબ ન થયો, જવાબ આપે તો કંઈક ખબર પડે કે બેહીને વાત કરી લે. હું એમ કહેતા તમારા નણંદ એલા મેં ફોન કર્યો તો તી. હાઈ રે માં, તી તમારા નણંદ એમ કીધું તી, હા નથી પાડી એની કે હા મહિના દીમ લગ્ન કર્યું નહીં, આ પાડી હોય નહીં. તમારા નણંદ છે બહુ તૈયાર લાગે તમને. કોઈ ગામડે હગાઈ કરી હોય કે ગામડાવાળી છોકરી છે ને વાંધો ના આવે કામમાં કાજમાં, ન કરી ગામડામાં કરે. પાછું સુનિલે કેવી હા પાડી દીધી, મને તો એ વિચાર થાય નકો સુનિલ કેવો રૂપ જીવો ને, પછી આમ થોડોક વાયડો છે મને ખબર છે. તે આમ જો ને બીજી છોકરી હારે હતું તો અહીંયા આ પાડી દીધી. રૂપ જોયું હતી પાયલનું, રૂપારી છે તી, પણ એલા પાછા અહીંયા આવીએ ને બધી વાતચીત અહીં આવીને કરીએ. હા જો એમ કીધું કે બધી વાતચીત છે ને એને આવીને કહ્યું ને લાવ મારા હાહુ નહીં મૂકી જાય. હમણાં માંડ હસવાણા હતા, મને તો એવી નિરાયત હતી કે માદી હોય ગયા કંઈ ખબર નથી પડી, જોતા મારા હાહુ નથી. એવું અસલ લાગે, મજા આવે રહેવાની. આપણે હાહુ નડતી ન હોય પણ ટોક ટોક કરે ને તે આપણું માથું દુખી જાય ને વાત જવા જેવો કંટાળો આવે. હા મારા સુનિલને શું થયું હે, મારા દીકરાને મને એવી ઉપાધિ થાય. મારો કાળજુ છે, મારે એક ને એક દીકરો છે. મારા સુનિલને શું થયું હે, ભગવાનને જઈનું સારું કરે તી તાણે પૂગી ગયો ન્યા, મારા દીકરાને દવાખાને લઈ ગયો બા. તું બેન ઉપાધિ કરમાં, કોઈ જાતની ઉપાધિ કરમાં, ઉપાધિ કરવાથી કંઈ નહીં થાય માં, બધું હારાવાના થઈ જાય. હમણાં જો રિક્ષા જડી જાય એટલે બે માં દીકરીઓ બે જાય ને પછી નિરાત આપણે સુનિલ પાસે પૂગી જાય કા. હું ઈ જ કહું, ચોથમાં દીકરાને મળી આવું, મને એવું પેટ થાય હાવ એ ટાણે રિક્ષા ન જડે. બા ન જાવું હોય ને તો રિક્ષા 1000 નીકળે, જઈ જાવું હોય ને તો રિક્ષા ન જડે, કા ભાવ વધારે કે અમારે ન જાવું, ઈ વાત થતા હોય. જોજો તો તમે કોક દી મને એમ જ થાય, ન કરું આ રોડે જતી હોય ને બા 1000 રિક્ષા નીકળે, અટાણે એક રિક્ષા નથી નીકળતી. એમ જ હોય માં, જે ટાણે જરૂર હોય ને એ વસ્તુ આપણે ન જડે ને છે ને, આપણે ન જોતી હોય ને તો એ સામે 100 વાર આવે. એ તો બનાવ કેટલા બનેલા છે એ તો મને ખબર છે માં, બધી મને ખબર છે. અમે ત્યાં એવડા થયા કંઈ હું ન ખબર હોય. એ ભાઈ રિક્ષા વાળા આવે જડતું આવી તો મારા દીકરા પાસે પૂગું, મારો જીવ ન્યા છે. મારા ભાઈ, મારો જીવ મારા સુનિલ પાસે છે, બસ બીજું કંઈ નથી મારે. ઉપાધિ કરમાં માં, હમણાં આપણે વયા જાહું પૂગી જાહું, તું કંઈ ઉપાધિ કરમાં. એ જય શ્રી કૃષ્ણ બાયુ. એ લે આવો આવો સંપામાં, તમે આવ્યા કેટલા ટાઈમે સંપામાં ને દેખા. આવો આવો લે આવો આવો સંપામાં. કેમ છે મજામાં ને? ક્યાં ગુમ થઈ ગયા તા, હમણાં તો દેખાણા જ નહીં. હા હું તારા છે ને કાકા અમે ગયા તા જાત્રામાં, તે આવ્યા મહિને દીએ જાત્રામાંથી, તો ન દેખાય ને. સંપામાં ગદના ધોળાવાર થઈ ગયા, પણ હો સાંડલો તો લાલ કરે ને હોનું તો કોઈ દી ન કાઢે હાથમાંથી બંગડીયું સેટું કા સંપામાં. હા મને ઈ તો શોખ છે, તાર કાકાજી રહે ને ત્યાં સુધી તો જો આ બધું પહેરવાનું કા પહેરી ઓઢી લેવાય, કઈ વયા જાઉં કીને ખબર છે આમાં. અટા તો જો માઇન તો કેવી આવે ન હોય ને બિચારાને આ છાજા બેઠા ને કાલે માંદા હોય એટલે કઈ ખબર પડતી નથી. ના કરતા છે ને શાંતિથી જીવી લેવાનું, બધું પહેરી ઓઢી લેવાનું.
ઈ વાત હાસી છે હો તમારી સંપાબા, ઈ વાત બહુ જ હાસી છે. બેહોને અમે તો જો બેઠી હતી તી વાતો કરતી હતી ઘડીક નૈવરી હોતી હતી અને હા હોઈ ગયા એને છોકરીને ત્યાં તી નૈવરા છે તી હું કહું આવો ને તો બેહીએ તે કે હા આવીએ ઝાડવે અસલ વાવડો આવે માતા જો ગરમીમાં રહેવાતું નથી રાંધી લઈએ ને તાતા પરહેવે નાઈ રહી એમાં રોટલીયું કેટલી જોઈએ રસ હોય તે હમણાં રસ ચાલુ થઈ ગયો કેરીનો એ રોટલી એટલી જોઈએ બસ જાય બેઠ્યું રાંધીને કે હવે બધા આવે ને વાડીએથી તો આપણે નિરાંતે ખાઈ લઈએ. હા એ વાત સાચી છે મારે જો મારે વહુ રાંધે છે તી મારે નિરાત છે તી હમણાં મહિનો દી નહોતા તી જો ઈ જ કહેતી હતી મારે વહુ કે બા તમારા વગર નહોતું ગમતું મેં કીધું કે હાસી વાત છે બા વગર ન ગમે મારા છોકરાને રાખવાનું હોય બિચારો રીએ નહીં છોકરો તી કે હું થાકી જાય એના કરતાં બા તમે હોય ને રાખો તો મારે નિરાત રહીએ. સાચી વાત છે ઈ તો તમારી બેહોને ઊભા ઊભા કોઈ દુખી એક તો જાત્રામાં ગયા તા થાકી ગયા હે લઈ આવ્યા પ્રસાદ કે હું લઈ આવ્યા ઈ તા કયો હું લઈ આવ્યા જાત્રામાંથી. ઓય માં કેમ બેહું નહીં હાવ ટાટિયા હાવ ભાંગી જાય બસમાં બેહીને હાવ કોળ વાક્યું વળી ગઈ પાછા ટ્રેનમાં ગયા ને આવ્યા ને બસ ને ત્યાં તમે જવો તો અરે થાકી રહ્યો લઈ જાઓ તમારા હાહુન ભેગા તમે હથવારો હોય તો એ વાતું માને એ સીતું માન. ઓય માં તારી હાહુ ન કરી ગયા જાત્રા શરીર રહ્યું ને બિચારાને સીટું તા તમે જોવો ને બસમાં ની તો ખોબા જીવ્યો મારા જેવું માન હમાય તમારા હાહુ હમાય ઓર માં ઈ તો મુય ન હમાયો. ઈ વાત હાસી જો તમારી હાહુ ન હમાય બાપા બિચારાને શરીર રહ્યું ને પાછા એટલું કરી ઓલું ન હોગે ઘેરે થાકી રહીએ કાં નથી કહેતા તમે થાકી રહીએ બાન પગ દુખે ઈ જ કહેતા હોય સારું તમે જાત્રા કરી આવ્યા સંપામાં. આવો મને તો કેવી ની હતી પણ તમારા કાકા બે ના એમ કે જાઉં ન જાઉં ઈ જો ને આરવડા છે મને તો બધે ફરવું ગમે હરવું ગમે ખોટું હું પણ ઈ ન મહિનાથી મેં કીધું કઈ વાંધો નહીં તો એ પછી મને આવ્યા ને ગયા મહિનો દી આવ્યા જતા ખરી કેમ કે હાલ ભાઈઓ બેઠી જઈ ગાટો મારતે વરસાદ છે પ્રસાદ લઈ જાજો ને આવજો બે જાજો બધી છોકરા હાટું ટી શર્ટું બધા ઓલા આવે પહેરવાના એ બધું લીધું. હા આવ્યો જ ઈ સંતમા તી કેટલી ટિકિટ હતી ત્યાં જવાની કઈ ખબર છે તમને? હા ટિકિટ તમે જાતી દીધી બે માણસ થઈને 50,000 રૂપિયા દીધો પછી ને અહીંથી અમદાવાદથી પ્લેનમાં ગયા આવ્યા ત્યાં ટ્રેનમાં આવ્યા ઈ મહિના ની ના ઉપર પાછું બધું હતું એકવાર તાર કાકા કે ના હું મારે તને પ્લેનમાં બેહાડી તી મેં કીધું કઈ વાંધો નહીં તી કે પ્લેનમાં બેહી લઈને આમ કઈ પ્લેનમાં બેહી એટલે પછી વધારે ટિકિટ થઈ. સારું કહેવાય કાકા તમને પ્લેનમાં લઈ ગયા લે મને તો બહુ ગમ્યું અમને તો પ્લેનમાં હું અહીંયા ગાડામાં નથી લઈ જાય જોતા ખરી. હા હો ના ભાઈ બીજું શું કરવું. અરે માં હું થયું જય મારા સુનિલને હું થઈ ગયું એ માસી આ કોફી શોપે ખબર નહીં ત્યાં બેભાન થઈ ગયો પડેલો હતો મેં ત્યાં પીતા હતા તો હું આ તો સુનિલ હે પછી એમ જલ્દી હોસ્પિટલ લઈ આવ્યા ખબર નહીં હું થયું હોય. પણ માં છોકરાને હું તાવ બાવ નથી ને જોતા બેન કઈ છે નહીં ને એ ના રે ના કઈ નથી. સુનિલ માં દીકરા હું થયું માં જરીક ઊભો થતો ખબર પડે એ સુનિલ. ખબર નહીં માસી એક બે વાર કંઈક બોલ્યો તો પછી તો કઈ ભાનમાં આવ્યો નહીં. અરે માં છોકરા તમે પુગાડ્યો એ ધન્યવાદ તમારો મારા સુનિલને તમે પુગાડ્યો અહીં દવાખાના સુધી. બાત શું થયું હે ઓસિંતાનું મારા દીકરાને ગરમી લાગી ગઈ હે તડકો હતો એટલે બા કઈ થયું હે કેમ ખબર બેન જોતા મારે તો ઓલા માંથી ફોન કર્યા રાખે અહીંની ઉપાડી ન્યાની ઉપાડી હું તો થાકી રહી. શું માસી કોનો ફોન આવતો? એ છે ને અમાર સુનિલની હગાઈ થઈ ગઈ ભાઈ ગામડે તી ગામડેથી છે ને છોકરીને છે ને બિસાડા કે અમાર વાડીએ જવું હોય ને કામ હોય તી કે મહિના દીમાં કે લગ્ન કરી દઈએ તી હું ખબર નહીં ઉપાધિ કરી મારા છોકરા એને ક્યાંક માંદો પડી ગયો બેભાન થઈ ગયો ઉપાધિમાં કે મહિના દીમાં કેમ એમ આપણે બધું હમું નમું આપણે બધું પૈસા રૂપિયા જોઈએ ને ભાઈ એમ કરવા લગ્ન તી ઉપાધિમાં મને એમ છે કંઈક થયું હોય સુનિલને કંઈ ખબર નથી. હાલે માસી સુનિલની સગાઈ થઈ ગઈ ન્યા ગામડે? હા માં હમણાં નતા ગયા તો એ તમે ન્યા પછી બેઠો પડો લઈ લીધો તો ખોટું હું કોઈને કીધું નતું. તમને વાત નથી કરી સુનિલે? ના રે ના અમને તો કઈ વાત નથી કરી. હા માં એનું નક્કી થઈ ગયું ને છે ને પડો દઈ દીધો હવે છે ને હગાઈનું કરવું તું તો કે સીધા લગ્ન કરી નાખીએ એવું કઈ કો વાંધો નહીં. હા આંટી એ તો સાચી વાત છે. માસી અમને કઈ વાત નથી કરી સુનિલે વાત કરી હોત તો અમને કઈ ખબર પડત. ઓસિંતાનું માં તો છોકરી જોવા ધ્યાન ગમી ગઈ ને તે પછી વાંધો ના એવો થઈ ગયો ન્યાની એટલે એ બધું શેમાં દીકરો જટ ઉઠી જા માં સુનિલ તાર માં આવી માં હોય તાર પપ્પાને ખબર પડીએ ને એને નથી કીધું હું કે બિસાડા ઉપાધિ કરીએ ગયા માં ઓલી કોર સિટીમાંથી વળી આવે તો વાર લાગે દીકરા ઊભો થાય ને માં. આંટી અમાર બેનું નક્કી થઈ ગયું છે અમારી સગાઈ છે હવે જો થોડા દિવસ પછી. હા જયા તારી વહુ લાગે કા? હા માસી અમે બે ભેગા ભણતા ને તો પછી અમને ગમતું હતું તો પછી સગાઈ થઈ ગઈ અમારી નક્કી થઈ ગયું સગાઈ હવે છે. હારું માં ભલે એ તો હારું હું તો એમ કહું. તો આંટી હવે નીકળીએ અમારે મોડું થયું કે માસીને આવી જાય ને પછી અમે નીકળીએ તો હવે છે ને હવે મારી મમ્મીને આટલું બધું કહીને નથી આવી તો પછી અમે નીકળીએ. હા માં
કઈ વાંધો નીકળો અમે છે હવે ડોક્ટર આવે ને તો એ વાત કરી લે હું જીઓ હે બરાબર ને હા તો અમે નીકળીએ આંટી હવે હો. ભાઈ કઈ કામ પડીએ તો દવા લેવા જાવી ના ને બાટલા ને. તો માં અને નાની માને કઈ ખબર નહીં પડે તો મારે તારી જરૂર પડીએ તો જઈ તો તું થોડીક વાર રહે ને માં ડોક્ટર આવે ત્યાં સુધી પછી નીકળી જાજે માં. સાચી વાત છે છોકરા થોડીક વાર રહે ને માં મને અહીંયા પહોંચેથી કઈ ખબર ન પડે ને હું સુનિલની નાની માં શું હમણાં રોકાવા આવી પણ આવી થોડી ખબર હતી બિસાડવા માંદો પડીએ તો અહીંયા. એ તો હમણાં સારું થઈ જાય ઉપાધિ કરોમાં બધું કંઈ છે નહીં સાહેબ કે આ તો તડકાનું ને એવું ખબર નહીં ચક્કર આવ્યા હશે ને પડી ગયો હશે એટલે હમણાં ભાનમાં આવી જાય કંઈ વાંધો નહીં એવી ઉપાધિ કરોમાં. આમાં ઉપાધિતા થઈને આપણે છોકરાઓની. હા એ તો સાચી વાત છે માસી. નીસુ કાલ તો સગાઈ છે આપણે કેવું મસ્ત મજા આવશે કા. હા સોંગ વગાડું બોરિંગ થતી હોય તો તું નીસુ ગાડીમાં તો સોંગ વગાડું. આજ ગાડીમાં તારો પગ ભાંગ્યો તો નીસુ મને એવું થાય છે ને આ ગાડી જોઉં ને તો. કઈ વાંધો નહીં તો નસીબ હોય ને એમ થાય એવું કઈ ટેન્શન લેવાનું ન હોય ને. હા એ વાત તો સાચી છે તારી પણ મને એક જ ઉપાધિ થયા રાખે કે આ ગાડીમાં તારું ઓલું થયું છે ને આપણે આ ગાડી છે ને વેચી નાખવી એવું હોય તો તું સગાઈ કરી પગલાં કરવા આવ ને ત્યારે આપણે નવી ગાડી છોડાવી લઈએ મમ્મીને કેવું કે આ દઈ દઈએ અને નવી ગાડી લઈ લઈએ. ના ના આ ગાડીમાં શું વાંધો છે કઈ વાંધો નથી. ના ના તોય મને એવું થાય છે. બરાબર સાચી વાત છે. મારે હવે જો ને એક્ઝામ આવે એક્ઝામની તૈયારી કરવી જોશે ને હવે તો બસ જો થોડા દિવસ રહ્યા છે. સાચી વાત છો. ના ના એક્ઝામની તૈયારી તો કરજો જો ને શું એવું માર્ક હાક આવવા જોઈએ. તો મને તો સુનિલનું ટેન્શન આવે શું હશે સારું થઈ ગયું હશે કે નહીં ત્યાં કેવા બિયર પીતા હતા બિયર પીવે ને એટલે મારું થાય. દિલ કા રિશ્તા બડા ही प्यारा है कितना पागल ये दिल हमारा है दिल का रिश्ता बड़ा ही प्यारा है हम तो एक दूसरे पे मरते हैं जानता ये जहान सारा है दिल का रिश्ता बड़ा ही प्यारा